પાંચ લોકોએ હોળિકા દહનના દર્શન ભૂલથી પણ ન કરવા, નહીંતર સંબંધોમાં આવશે કડવાશ। ફાગણ માસની પૂનમે રાત્રે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવે છે, પરંતુ આ પાંચ વ્યક્તિ જેમણે હોળિકા દહનના દર્શન ન કરવા જોઈએ તેવી માન્યતા છે। માન્યતા જોઈએ તો હોળીની અગ્નિ કોને ન જોવી જોઈએ તમે પણ જાણો। 1. લગ્નના પહેલા વર્ષે નવવધુએ સાસરીમાં પહેલી હોળી મનાવવી ના જોઈએ। નવવધુએ પહેલી હોળી પિયરમાં જ મનાવવી જોઈએ। હોળિકા જ્યારે અગ્નિમાં રાખ થયા તેના આગળના દિવસે તેના લગ્ન ઇલોજીથી થવાના હતા। ઇલોજીની માં જ્યારે દીકરાની જાન લઈને પહોંચી ત્યારે તેમણે હોળિકાની ચિંતા જોતા પ્રાણનો ત્યાગ કર્યો હતો। ત્યારથી આ પ્રથા ચાલી આવે છે કે નવવધુએ સાસરીમાં પહેલી હોળી ન જોવી જોઈએ, જેને લીધે હોળીના તહેવારના કેટલાક દિવસો પહેલા તેને પિયરમાં બોલાવી લેવામાં આવે છે। 2. કહેવાય છે કે સાસુ વહુએ એક સાથે મળીને હોળિકા દહન ન જોવું જોઈએ। સાથે જોવે તો બંનેના સંબંધોમાં કડવાશ, મતભેદ આવી શકે છે। 3. એકમાત્ર સંતાનના માતા પિતાએ પણ હોળિકા દહન જોવું ન જોઈએ। એવું એટલા માટે કેમ કે પ્રહલાદ પણ હિરણ્યકશ્યપ કયાદુના એકમાત્ર સંતાન હતા। 4. ગર્ભવતી મહિલાઓએ પણ હોળિકા દહન જોવાથી બચવું જોઈએ। તેમના માટે હોળિકાની પરિક્રમા કરવું અશુભ માનવામાં આવે છે। 5. નવજાત બાળકોએ પણ હોળિકા દહનથી દૂર રહેવું જોઈએ। કહેવાય છે કે બાળકો પર તેનાથી નકારાત્મક અને અશુભ અસર પડે છે।